નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેની અંદર આપવામાં આવેલો પાઠ નંબર 16 આબોહવાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ની જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી છે તેનો પાઠ નંબર 16 આબોહવા, બરાબર. તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1 વિભાગ એ જોડકા જોડો. એમાં પહેલું છે શિયાળો, તો એમાં આવશે વિકલ્પ બી ડિસેમ્બરથી ફેબ્રુઆરી. ઉનાળામાં આવશે વિકલ્પ ડી માર્ચથી મે. ચોમાસાની અંદર આવશે વિકલ્પ એ જૂનથી સપ્ટેમ્બર. અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ ઓક્ટોબર અને નવેમ્બર. મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય, પછી એ સ્વાધ્યાય પોથી હોય, સ્વાધ્યાયન પોથી હોય, સ્વાધ્યાય હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો જોઈતી હોય એટલે તમને ક્યાંથી મળશે? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, આબોહવા એ હવામાનની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, તો સાચું. બીજું, હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, તો સાચું. ત્રીજું, મુંબઈ દરિયા કિનારે હોવાથી તેની આબોહવા સમ છે, તો સાચું. ચોથું, બે અક્ષરો વચ્ચેનું અંતર 111 કિલોમીટર જેટલું હોય છે, તો સાચું. અને પાંચમું, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર વૃત્ત ઉપર લંબ પડે છે, તો જવાબ આવશે સાચું. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, લેહ અને દ્રાસનું શિયાળાનું તાપમાન ખાલી જગ્યા જેટલું નીચું જાય છે, તો -45. બીજું, ભારતની આબોહવા ખાલી જગ્યા આબોહવા છે, તો મોસમી. ત્રીજું, પૃથ્વીના ધરીનમનને કારણે ખાલી જગ્યા થાય છે, તો ઋતુ બદલાવ. ભારતની મહત્વની ઋતુ ખાલી જગ્યા છે, તો ચોમાસું. પાંચમું, ભારત સરકારની હવામાન ખાતાની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે, તો પુણે. ગુજરાતમાં ઓક્ટોબર હીટને ખાલી જગ્યાના નામથી ઓળખવામાં આવે છે, તો ભાદરવી તાપ. ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર લખો. પહેલું, બંગાળાની ખાડી પરથી વાતા પવનોનો બીજો ફાંટો સર્વપ્રથમ કયા રાજ્યમાં પ્રવેશ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી પશ્ચિમ બંગાળ. બીજું, ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો જવાબ આવશે વિકલ્પ એ મોસીનરમ. ત્રીજું, પૃથ્વીની ધરી કેટલા અંશ નમેલી છે? તો જવાબ આવશે વિકલ્પ સી 23.5 અંશ. ચોથું, પશ્ચિમ રાજસ્થાનમાં આવેલ રણ પ્રદેશમાં વાર્ષિક સરેરાશ કેટલો વરસાદ પડે છે? તો જવાબ આવશે વિકલ્પ એ 10થી 12 સેન્ટીમીટર. પાંચમું, નીચેના પૈકી કયું પરિબળ હવાને અસર કરતું નથી? તો જવાબ આવશે વિકલ્પ બી રેખાંશ. ત્યાર પછી છે ઈ, નીચે આપેલા પ્રશ્નોને 1-2 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું, આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પદ્ધતિ. બીજું, હવામાન બદલવાનો આધાર શેના ઉપર રહેલો છે? તો હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનોની દિશા, ધુમ્મસ, ઝાકળ વગેરે. મોસમી પવનો કોને કહે છે? ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવનો કહે છે. ભારતીય ઋતુઓને પરંપરાગત રીતે કયા કયા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 6 ઋતુઓ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, શરદ વગેરે. હિમવર્ષા કોને કહે છે? તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે બરફના કણોમાં રૂપાંતર થઈને વરસવું. ત્રીજું, ભારતના હવામાન ઉપર કઈ ઘટનાઓએ ઘેરી અસર કરી છે? તો ભારતના હવામાન ઉપર ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનોએ. ત્યાર પછી છે વિભાગ બી. એમાં કહ્યું છે કે પ્રશ્ન નંબર 1માં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલું, વરસાદનો ક્રમભંગ એટલે શું? આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસામાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસોના ગાળા વારાફરતી આવ્યા કરે છે. આ ઘટના વરસાદનો ક્રમભંગ કહેવાય. બીજું, ભારતની આબોહવાની વિવિધતા સમજાવતા 2 ઉદાહરણ આપો. તો આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની 4 ઋતુઓ છે. શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર તથા પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બર. ભારતમાં સૌથી વધારે ઠંડી હિમાલયના પર્વતીય પ્રદેશના ઉત્તર ભાગમાં તથા સૌથી વધુ ગરમી રાજસ્થાનના રણ પ્રદેશમાં પડે છે. શિયાળામાં જમ્મુ કાશ્મીરમાં આવેલા દ્રાસનું તાપમાન -45 °C જેટલું નીચું જાય છે. જ્યારે ઉનાળામાં રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગરનું તાપમાન ક્યારેક 51 °C જેટલું ઊંચું નોંધાયેલું છે. તો ભારતમાં શિયાળો સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ, બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભારતમાં કઈ અસરો સર્જે છે જણાવો. તો બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો બીજો ફાંટો સર્વપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. ગારો, ખાસી અને જેન્તિયાની ટેકરીઓ આવેલી છે. ત્યાર પછી ચોથું, વર્ષા છાયાનો પ્રદેશ કોને કહેવાય?
તો ભેજવાળા પવનોને આંતરતા પહાડી વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે. આ પવનોમાં રહેલો મોટા ભાગનો ભેજ પહાડની વાતાભિમુખ બાજુએ ઠલવાઈ જતો હોવાથી તે પહાડની વાતાભિમુખ બાજુએ ઘણો ઓછો વરસાદ આપે છે. એટલે પહાડની વાતાભિમુખ બાજુએ આવેલો વિસ્તાર વર્ષાછાયાનો પ્રદેશ કહેવાય. મિત્રો, ધોરણ 3 થી 10ની કોઈ પણ પ્રકારની જે નવી સ્વઅધ્યયન પોથીઓ છે 2025-26ની તેના સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF મેળવી લે. અથવા તો આપણી આ જે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF છે હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો. તો વોટ્સઅપ પર PDF મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે વિભાગ સી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું, હિમાલય ભારતનું રક્ષણ કેવી રીતે કરે છે તે સમજાવો. તો હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલ રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. બીજું, ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમય દરમિયાન અનુભવાતી ઋતુ વિશે નોંધ લખો. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી 3 માસના સમયગાળાને શીત ઋતુ કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. ત્યારે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના ત્રાંસા કિરણોની અસર હેઠળ રહેવાથી ઓછું તાપમાન અનુભવાય છે. ચાલો, ત્યાર પછી છે વિભાગ ડી. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, વાતાવરણીય દબાણ અને પવનો આબોહવાને કઈ રીતે અસર કરે છે. તો વાતાવરણીય દબાણ અને પવનો જોઈએ તો ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલો છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિશ્વવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. એનું અસર જે છે તે આપણે અહીંયા તમે જોઈ શકો છો, આપણે દર્શાવેલા છે. તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો સોલ્યુશનની PDF મેળવીને પણ અભ્યાસ કરી શકો છો. બીજું, ટૂંક નોંધ લખો. ઋતુ પરિવર્તન. તો પૃથ્વી પોતાની ધરીને 66.5 અંશને ખૂણે નમેલી રાખી અને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળા દ્વારા ફરતી સૂર્યની સામે નમેલા રહે છે. અને આવી રીતે તમે જોઈ શકો છો કે ઋતુ પરિવર્તન જે હોય તે થતી હોય છે. ત્યાર પછી છે ત્રીજું, ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા વર્ષા વિતરણના પ્રદેશો યોગ્ય સંકેત વડે દર્શાવવામાં. પહેલું, 400 સેન્ટીમીટરથી વધુ વરસાદ પ્રદેશ, 200 સેન્ટીમીટરથી 400 સેન્ટીમીટર વરસાદ પ્રદેશ. એવી રીતે અહીંયા દરેક પ્રદેશો જે છે તે દર્શાવેલા છે, તમે ખાસ જોઈ શકો છો. ચોથું, નીચેના કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગતો આપેલ વિગતોમાંથી શોધી યોગ્ય ખાનામાં લખો. એમાં શિયાળામાં અતિ ઠંડી અનુભવાતા સ્થળો તો લદ્દાખ, દ્રાસ અને સિમલા. ઉનાળામાં અતિશય ગરમી અનુભવાતા સ્થળો તો શ્રી ગંગાનગર અને અલવર. અને ચોમાસામાં વધુ વરસાદ અનુભવાતા સ્થળો તો મોસીનરામ અને ચેરાપુંજી. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના એક નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.